મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. જે આપણે બંધ સ્વામિત્વ એટલે કર્મગ્રંથ 3 ભણી રહ્યા છે, જેના રચયિતા છે પરમ પૂજ્ય આચાર્ય પંડિત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી માણસે. લાસ્ટ ક્લાસમાં સમ્યક્ત્વ માર્ગણા છે તો તે ચાલી રહેલી હતી, તો એમાં આપણે આ 6 પ્રકાર બધા આપણે જોઈ લીધા હતા. હવે એમાં એક આવે છે, 1 મિનિટ, આપણે આ જે સમ્યક્ત્વ માર્ગણા છે એમાં બાકી છે આ ટેબલ આપણે સમજી લઈએ પહેલા કે કોને કયા ગુણ સ્થાનકે કોણે કયા ગુણ સ્થાનક હોય, કયો સમ્યક્ત્વ કયા ગુણ સ્થાનકે હોઈ શકે છે એ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને અલગ અલગ નામ દેખાય છે સમ્યક્ત્વના 3 પ્રકાર પ્લસ મિશ્ર સમ્યક્ત્વ, સાસ્વદન સમ્યક્ત્વ એન્ડ મિથ્યત્વ આપણે આ દેખાય છે. તો આ કઈ વસ્તુ કઈ ગુણ સ્થાનકે હોઈ શકે છે અને કેટલા કાળ એનું ઉત્કૃષ્ટથી કેટલા કાળ કે અલગ અલગ કેવી રીતે કાળ પ્રમાણ આપણે કહી શકીએ તે આપણે જોવાનું છે. તો પહેલું આપણે આ સક્ષમ સમ્યક્ત્વ જોઈ લઈએ. તો એ 4થા થી 7મા ગુણ સ્થાનક સુધી જીવોને હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. અને એનું કાળ ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્તથી વધારેમાં વધારે જો કન્ટિન્યુ કોઈ જીવે એવા જ અધ્યવસાય ટકાવીને રાખેલા જો હોય તો પછી 66 સાગરોપમથી અધિક વર્ષો સુધી સમય સુધી એ ટકીને રહી શકે છે. સક્ષમ સમ્યક્ત્વ ખાસ ધ્યાન રાખવાનું. એટલે મેન શું હોવું જોઈએ કે એના જે એ જીવે એના પોતાના ભાવો ટકાવી રાખ્યા છે એ હોવું જોઈએ, જરૂરી છે. તો ઉત્કૃષ્ટથી 66 સાગરોપમ અધિક સુધી એ કન્ટિન્યુ એક સક્ષમ સમ્યક્ત્વી તરીકે એ જીવ હોઈ શકે છે. અને એમાં આવો જે જીવ હોય છે જેને સમજો કે 66 સાગરોપમથી અધિક કાળ સુધી, આટલા અધિક વર્ષો સુધી સક્ષમ સમ્યક્ત્વ ટકાવીને રાખેલું, તો એના આપણે એક્ઝામ્પલ તરીકે આપણે સમજી શકીએ કે કેવા કેવા ભવો, એટલે માત્ર એક જ ભવ, કોઈ પણ એક જ ભવમાં આટલા સાગરોપમ સુધી થોડી જીવી શકવાનું છે. એના માટે ઘણા ભવો કરવા પડે તો આ ટોટલ થાય ને 66 સાગરોપમ જેટલા વર્ષો. તો એક્ઝામ્પલ રૂપે આપણે એક મનુષ્યનું આપણે લઈ શકીએ કે જે એક મનુષ્ય છે એનું 1 કરોડ પૂર્વ જેટલું આયુષ્ય છે આ એનું, અને એને સક્ષમ સમ્યક્ત્વ એના આત્મામાં પ્રગટ થયું છે. જે આ શુદ્ધ પુંજ છે તો શુદ્ધ પુંજ ઉદયમાં ચાલી રહેલું છે એનું. ઓકે, શુદ્ધ પુંજ ઉદયમાં ચાલી રહેલું છે, સક્ષમ સમ્યક્ત્વ પ્રગટ થયું છે. આ 1 પૂર્વ કરોડ વર્ષના આયુષ્ય વાળા આ મનુષ્ય મૃત્યુ પામે છે અને પછી એ જાય છે, સમજો કે દેવ વિમાનમાં જાય છે. અને એમાં પણ એ ક્યાં જાય છે, જે પંચ અનુત્તર છે ને, પંચ અનુત્તર દેવ વિમાનમાં જે સર્વાર્થ સિદ્ધનું નામનું દેવ વિમાન છે ને એ છોડીને બાકીના જે 4 અનુત્તર દેવ વિમાન છે ને, તો એ 4 માંથી ક્યાં પણ એની ઉત્પત્તિ થાય છે. કેમ આપણે એમ કહીએ છીએ કે સર્વાર્થ સિદ્ધ છોડીને? બીકોઝ જે પણ હવે જીવનું સર્વાર્થ સિદ્ધ માં એનું જે પણ જીવનું ઉત્પન્ન થાય, જે પણ જીવ ઉત્પન્ન થાય ને, તો પછી તે એક અવતારી જ હોય નિયમમાં. એટલે પછી એક જ ભાવથી વધારે તો હોઈ જ નહીં શકે, મોક્ષ એનું નિશ્ચિત હોય છે. પણ અહીંયા આપણે એક્ઝામ્પલ શું જોઈ રહ્યા છે કે જે 66 સાગરોપમ કે અધિક વર્ષો સુધી એનું સક્ષમ સમ્યક્ત્વ હોય, ઉત્કૃષ્ટ રીતે આપણે જોઈ રહ્યા છીએ ને. એટલા માટે આ જોઈ રહ્યા છે કે હવે આ એક અવતારી ટાઈપનું નથી લેવાનું આપણને, કારણ કે દેવભાવ છે તો એ દેવભાવમાં એનું કેટલું હોય, આખો 66 સાગરોપમ તો નહીં હોય ને, 33 સાગરોપમ પ્લસ માઇનસ હોય, એટલે નોટ પ્લસ માઇનસ, થોડુંક ઓછું હોઈ શકે, પણ 33 સાગરોપમ જેટલું આપણે સમજી શકીએ. તો અહીંયા આ કેટલું છે, 66 સાગરોપમથી અધિક છે. એટલા માટે હજી એને જો ભાવ કરવા પડે ને, તો પછી એનું 66 સાગરોપમથી અધિક જેટલો આટલો કાળ એ આપણે ઉત્કૃષ્ટથી આપણે સમજી શકીએ ને. એટલા માટે અહીંયા આપણે આ નથી જોઈ રહ્યા, સર્વાર્થ સિદ્ધનું આપણે અહીંયા એ એક્ઝામ્પલ નથી લઈ રહ્યા. ઓકે, તો સમજો કે સર્વાર્થ સિદ્ધ છોડીને બાકીના જે 4 અનુત્તર દેવીમાનો છે એમાં કોઈ પણ દેવ એ બન્યો છે આ હવે. ઓકે, અને પછી ત્યાં આખો એ આયુષ્ય કમ્પ્લીટ કરીને પછી મનુષ્ય બને છે પાછો, અને મનુષ્ય પણ એ પછી કેટલા ઉત્કૃષ્ટ આયુષ્ય આપણે એવી રીતે સમજી શકીએ
જે 1 કરોડ પૂર્વ જેટલું વર્ષો વાળું જે આયુષ્ય છે આટલું એ ભોગવે છે આખો ભાવ. અહીંયાથી પાછો એ જઈને હવે એ પાછો ક્યાં જશે? દેવ દેવ બનશે. અને એ દેવમાંથી હવે એ 5 અનુત્તરમાંથી કોઈ પણ અનુત્તરમાં એ દેવ બની શકે છે. એટલે હવે અહીંયા આપણને પ્રોબ્લેમ નથી. સર્વાર્થ સિદ્ધ પણ આપણે કાઉન્ટ કરવામાં અહીંયા આપણને પ્રોબ્લેમ નથી. કેમ? કારણ કે હવે એક અવતારી જ એને બનવું પડશે. કારણ કે હવે 66 સાગરપમ એનો અહીંયા કમ્પ્લીટ થશે ને ઓલમોસ્ટ. આટલા મોટા દેવભાવો એ 2 કર્યા છે તો હજી કાઉન્ટ કરશું તો પછી એ 66 થી વધારે થઈ જાય ને પછી. એટલા માટે અને એક અવતારી પણ એને પ્રાપ્ત થાય તો એમાં કઈ વાંધો નથી. કારણ કે હવે તો એનું મનુષ્ય બનીને મોક્ષમાં જવાનું જ છે. આ એવી રીતે છે. એટલે જો અહીંયા સર્વાર્થ સિદ્ધ દેવ બનશે તો પણ એક અવતારી જ કહેવાશે અને મોક્ષમાં જશે. અને તે નહીં તો બાકીના 4 અનુત્તરમાં પણ એક પણ થાય તો પણ એનું પછી નેક્સ્ટ પ્રમાણ મનુષ્ય બનશે. અને પછી એ મનુષ્ય એ પણ 1 કરોડ પૂર્વ વર્ષો જેટલું એનું આયુષ્ય મેક્સિમમ ઉત્કૃષ્ટ આપણે લઈએ છીએ અહીંયા. ઓકે. અને પછી એ જ ભાવમાં પછી એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે, સિદ્ધ બની જશે. તો હવે એનું આપણે ટોટલ જે કાર્ડ છે ક્ષપક્ષમ સમકિતિ તરીકેનું તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે 33 સાગરોપમ છે, અહીંયા 2 દેવભાવ કર્યા છે તો 33 + 33 સાગરોપમ કરીએ તો 66 સાગરોપમ થઈ ગયું. અહીંયા જ 66 સાગરોપમ વર્ષો થઈ ગયા. પણ અહીંયા અધિક છે એનાથી અધિક. તો એનાથી અધિક જે છે તો એ મનુષ્ય તરીકે જે પણ અહીંયા ભાવ કર્યા છે ને કરે છે આ 3 ભાવો મનુષ્યના 3 ભાવો કરે છે તો એમાં જેટલા પણ પૂર્વ 1 કરોડ પૂર્વ વર્ષોનું જેટલું પણ કાર્ડ છે ટોટલ કરીએ તો એ પ્લસ એડ કરવાનું તો એ અધિકમાં ગણવાનું. તો એવી રીતે આ કોઈ પણ મનુષ્ય એટલે કોઈ પણ જીવને એવી રીતે આ સક્ષમ સમ્યક આખો કન્ટિન્યુ જો એ અસ્ખલિત રહે આટલા ભાવો પર્યંત. કેટલા ભાવો થયા? 1 2 3 4 અને 5. 5 ભાવો એવા ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા કરે મનુષ્ય કે દેવ તરીકે વાળા. એવી રીતે 5 ભાવો કન્ટિન્યુ તો એને આ 66 સાગરપમ અધિક વર્ષો સુધી એને કન્ટિન્યુ સક્ષમિક સમ્યક્વી તરીકે એ હોઈ શકે છે જો એના ભાવ એવા ટકાવીને રાખે એવા લેવલ વાળા. અને પછી અંતે આ 5મા ભવે અહીંયા એને મોક્ષની અવસ્થાની એ પ્રાપ્તિ પણ થાય છે આ એક્ઝામ્પલમાં. તો એવી રીતે ધ્યાન રાખવાનું. પછી અહીંયા એક વાત આપણને ધ્યાન રાખવાનું કે હવે આ છેલ્લો ભાવ જે છે આ 5મો ભાવ આપણે જે કહી રહ્યા છે મનુષ્યનું તો એમાં એક સક્ષમિક સમ્યક્ત્વ તરીકે છે અહીંયા. ઓકે. પણ એ હવે અહીંયા એ પણ કહીએ છીએ કે આપણે એ સિદ્ધ ભાવ એ સિદ્ધ ગતિની પ્રાપ્તિ કરશે આ છેલ્લા ભાવમાં. તો હવે એક સક્ષમિક સમકિતિ તરીકે થોડી રહીને એ સિદ્ધ અવસ્થા પ્રાપ્તિ કરી શકે. એને તો પછી શું કરવું પડે? અહીંયા સક્ષમિક સમ્યક તો છે એનું મિનિંગ શું થાય છે એનું આપણને ખ્યાલ છે ને. નિષેક રચના યાદ હશે બધાને. શું થાય છે એમાં તો આ શુદ્ધ પુંજ તો રહેલું છે ને ઉદયમાં. આ અને સમ્યક તો મોહનીય કર્મ સંગીત મોહનીય કર્મ એના સત્તામાં તો રહેલું છે. ઉદયમાં છે એટલે સત્તામાં હોય તો જ ઉદયમાં હોય ને. તો પછી આવું એ તો નહીં ચાલે ને. પછી એને એ પણ ક્ષય કરવું પડે જીવને. એ બધું ક્ષય કરવું પડે એને. તો એ બધું ક્ષય કરે છે જીવ. એટલે સક્ષમિક સમ્યક્ત્વથી બની આગળ વધીને વૃદ્ધિ પામીને એ જીવ હવે ક્ષયક સમકિતિ બનશે. ક્ષપક શ્રેણી જે છે એનું મંડાણ કરશે. આ ક્ષયક સમકિતિ બનશે ક્ષપક શ્રેણીનું મંડાણ કરીને. અને પછી એ કેવલી ભગવંત બનશે. કેવલ પ્રગટ થશે. અને પછી જેટલું પણ કેવલી તરીકે પર્યાય હશે તો એ પર્યાય કમ્પ્લીટ કરીને એ સિદ્ધ અવસ્થામાં એટલે આવી જશે, સ્થિર થઈ જશે એ જીવ. તો હવે એનું જે સક્ષમિક સમ્યક્ત્વનો જે કાર્ડ છે એ ક્યાર સુધી ગણાય કે જ્યાર સુધી એને શાયિક સમ્યક્ત્વ પ્રગટ નથી થતું તો ત્યાર સુધી એનું એ કાર્ડ ગણવાનું. પછી ક્ષાયિક સમકિતિ બની જાય તો પછી ક્ષાયિક સમકિતિ તરીકે કાર્ડ ગણાય. એના સ્ટાર્ટ થઈ જાય એનું. એ માત્ર ધ્યાન રાખવાનું આટલું. તો અહીંયા આપણે આ ક્ષપતમ સમ્યક્ત્વ સમજી લીધું. આ યાદ રાખવાનું છે બધાને. પછી આ બીજું છે ઉપશમ સમ્યક્ત્વ. ઉપશમ સમ્યક્ત્વ જે છે એનું એ કેટલાથી કેટલા ગુણ સ્થાનક હોઈ શકે છે? તો 4થા થી 11મા ગુણ સ્થાનક સુધી આ ઉપશમ સમ્યક્ત્વ હોઈ શકે છે. તો હવે જીવ જે ઉપશમક જીવ હોય તો એ ઉપશમ શ્રેણીનું મંડાણ કરે 8મા ગુણ સ્થાનક ઓનવર્ડ.
તો એ 8માંથી 11માં સુધી આવી રીતે ઉપશમક જે ઉપશમ શ્રેણીનું મંડન કરે ત્યારે ઉપશમ સમ્યક્ત્વ એ શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ કહેવાય એનું. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે 8માંથી 11માં સુધી એ શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ, ત્યારે એ સમજવાનું આપણને. અને તે 11મા ગુણસ્થાનકે જે આવે તો એ અવશ્ય ને અવશ્ય નીચે પડે જ છે. એ પણ આપણને નિયમ યાદ હશે. એવી રીતે હોય છે. ઓકે, બીજું એ ધ્યાન રાખવાનું ઉપશમ સમ્યક્ત્વનું ટોટલ કાર્ડ છે. જે પ્રાથમિક ઉપશમ સમ્યક્ત્વ છે એનું જે કાર્ડ છે એ કહેવાય અંતર્મુહૂર્તનું કાર્ડ. એક અંતર્મુહૂર્ત જેટલું કાર્ડ છે આ. એ કયો? પ્રાથમિક ઉપશમ સમ્યક્ત્વ. એ ધ્યાન રાખવાનું. અને જે શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ છે એનું પણ કાર્ડ કેટલું છે? આ અંતર્મુહૂર્ત, એક અંતર્મુહૂર્ત જેટલું જ એનું પણ કાર્ડ છે. એટલે પ્રાથમિકનું પણ અને શ્રેણીગત ઉપશમ સમ્યક્ત્વ બંનેનું આ એક અંતર્મુહૂર્ત કાર્ડ છે. જગન્યથી ઉત્કૃષ્ટ આ જે પણ કહીએ તે એક અંતર્મુહૂર્ત જેટલું જ એનું કાર્ડ છે. એટલે એ ધ્યાન રાખવાનું. પછી ત્રીજું છે આ ક્ષયિક સમ્યક્ત્વ. ક્ષયિક સમ્યક્ત્વ એ જીવને ચોથાથી 14th ગુણસ્થાનક સુધી એ હોઈ શકે છે. અને એ કહેવાય કે આ ક્ષયિક સમ્યક્ત્વ તો આપણને ખ્યાલ છે કે અવશ્ય એ એકદમ કન્ફર્મ ટિકિટ ટુ મોક્ષ છે. કન્ફર્મ સેમ ભાવથી કરીને કેટલા વધારે 5મા ભાવ સુધી એ ટિકિટ ટુ કહેવાય ને, ટિકિટ ટુ મોક્ષ, ટિકિટ ટુ ફિનાલે તો એ આપી જ દે છે. આ એવું છે આ ક્ષયિક સમ્યક્ત્વ. અને એનું કાર્ડ કહેવાય સાદી અનંત કાર્ડ છે. સાદી શા માટે? કારણ કે એ પહેલાથી નથી, એનું સ્ટાર્ટ સહિત છે. જ્યારે પણ જીવ દર્શન સપ્તકનું સંપૂર્ણ ક્ષય કરે તો ત્યારે કહેવાય કે એ ક્ષયિક સમકીતિ બને છે. અને એનું ક્ષયિક સમકીતિ તરીકેનું કાર્ડનું સ્ટાર્ટ થયું છે, આદિ થયું છે, એટલે કે સ્ટાર્ટ થયું છે. પણ એન્ડ કેટલું છે? ક્યાં સુધી ટકીને રહેશે આત્માની અંદર? તો કહેવાય છે અનંતકાળ સુધી. એક વખત નામ જ છે ક્ષયિક, એનું ક્ષય જ નહીં થઈ શકે એવું ટાઈપનું. એટલે દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય કરે અને એનું પછી એ પરમેનન્ટ એ આત્મામાં આ ગુણ એ પ્રગટ થઈ જ જાય છે. પરમેનન્ટલી થઈ જાય છે. જે સ્ટાર્ટ સહિત છે પણ અંત રહિત છે. એનું અંત નથી, અનંત છે. આ ફોર એવર સુધી રહેલું છે, અનંતકાળ માટે. એટલે સિદ્ધ અવસ્થામાં પણ એ રહેશે તો ત્યાર સુધી અનંતકાળ માટે, ફોર એવર અને ફોર એવર સદાકાળ માટે એ રહેવાનું જ છે. આ એટલા માટે એને સાદી અનંત કહેવાય છે. પછી ચોથું છે મિશ્ર સમ્યક્ત્વ. એ માત્ર ત્રીજા ગુણસ્થાનકે જ હોય છે. એ ધ્યાન રાખવાનું. અને એનું કાર્ડ કેટલું છે? એક અંતર્મુહૂર્ત, જગન્ય કે ઉત્કૃષ્ટ. પછી 5મું છે શાસ્વદન સમ્યક્ત્વ. એ માત્ર ને માત્ર બીજા જ ગુણસ્થાનકે હોય છે. અને એનું કાર્ડ કેટલું છે? એક સમયથી કરીને 6 આવલિકા જેટલું જ એનું આટલું ઓછામાં ઓછું આટલું સમય છે. આ ધ્યાન રાખવાનું. ઓકે, એક સમયથી 6 આવલિકા એટલે એ જે ઉપશમ સમ્યક્ત્વમાં ગુણ એનું પ્રગટેલું છે એ જીવનું, એનું વમન કરી રહેલું છે. આ બીકોઝ અનંતાનુબંધી જે આ ક્રોધવાન માયેલો કષાયનું ઉદય થયું છે, એના કારણે જીવ હવે એ શું પડવાનું છે? મિથ્યાત્વ એટલે સમ્યક્ત્વનું વમન કરીને એ મિથ્યા દૃષ્ટિ બનવાનું છે. તો એવા ટાઈપનું એનું સિચ્યુએશન છે. તો આ સિચ્યુએશન કેટલી વખત સુધી રહે છે? આ સમ્યક્ત્વ વમન કરે એ કેટલા સમય વમન કરવાનું છે? આ એક સમયથી 6 આવલિકા સુધી એનું વમન કરવાનું સમય છે. આ જગન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી 6 આવલિકા, એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી છઠ્ઠું છે આ મિથ્યાત્વ. તે મિથ્યાત્વ એ પહેલા જ ગુણસ્થાનકે હોય. જીવ પહેલું ગુણસ્થાનક છોડે તો સમજી લેવાનું કે મિથ્યા દશા પણ એને છોડી દીધી, મિથ્યાત્વ નીકળી ગયો આત્મામાંથી, એ દોષ. અને એનું કાર્ડ કેટલું કહેવાય છે? 3 રીતે કહેવાય છે. તો તે આપણે સમજી લઈએ. પહેલું છે અનાદિ અનંત. એટલે એવા જે જીવો હોય ને, મિથ્યાત્વ દશા તો હવે એમ જોવા જઈએ તો ઈચ એન્ડ એવરી દરેક જીવ, આપણે બધા એન્ડ દરેક જીવ એ પહેલા મિથ્યાત્વ દશામાં જ હતો ને. એટલે કહેવાય કે મિથ્યાત્વ નું જે દશા છે ને બધા જીવને સ્ટાર્ટિંગ થી જ હતી. એટલા માટે એને અનાદિ કહેવાય છે, કે એનું કોઈ સ્ટાર્ટ નથી. અનાદિ એટલે અન પ્લસ આદિ, એટલે એનું કોઈ સ્ટાર્ટ નથી.
અને જે જીવનું સમજો ને કે એ મિથ્યાત્વ દશામાંથી ક્યારે પણ એ નીકળી શકવાના નથી. એ ક્યારે ને ક્યારે પણ ફોરએવર માટે પહેલા ગુણ સ્થાનકે આ ચટકીને જે રહેલા હશે ને, તો એની અપેક્ષા કહેવાય છે કે એ જીવને, એવા ટાઈપના જીવને મિથ્યાત્વનું કાળ કહેવાય, કે અનાદિ અનંત કહેવાય છે આ. અને એમાં આપણે કોણ કોણ લઈ શકીએ છીએ? એમાં આપણે જે આ અભવી જીવો છે એ લેવાના, કારણ કે અભવી જીવો છે ને, આવા અભવી જીવો છે ને, એ તો ઓબ્વિયસલી અનાદિકાળથી તો મિથ્યાત્વ દશામાં જ હતા. પણ હવે ક્યાં સુધી એવા દશામાં રહેશે? તો કહેવાય છે શાસ્ત્રકાર ભગવાન કે અનંત કાળ સુધી. અનંત કાળ એટલે કે એનું કોઈ એન્ડ જ નથી, અંત વગરનું કાળ, ફોરએવર માટે તેઓ આવા પહેલા ગુણસ્થાનકે મિથ્યા દૃષ્ટિ, મિથ્યા ભાવમાં જ રહેવાના છે. એ દોષને કાઢી શકવાના જ નથી. એમનામાં કેપેસિટી જ નથી કે મિથ્યાત્વ નામક દોષને હટાવી શકે, હરાવી શકે. એટલા માટે અભવીના જીવો માટે કહેવાય છે અનાદિ અનંત કાળ સુધી મિથ્યાત્વ નું કાળ રહેવાનું છે. આટલું જ નહીં, પણ જાતિ ભવ્ય જીવો પણ ધ્યાન રાખવાનું. કયા જીવો? જે જાતિ ભવ્ય જીવો છે એમના માટે પણ કહેવાય છે કે એમનું મિથ્યાત્વનું કાળ કેટલું છે? અનાદિ અનંત છે. જાતિ ભવ્ય એટલે કેવા હોય છે? જાતિથી ભવ્ય હોય છે, યોગ્યતા રહેલી છે મોક્ષ જવા માટે, પણ તેમને સાધન સામગ્રી, ઓપોર્ચ્યુનિટી ક્યારે મળશે નહીં કે વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં પ્રવેશી શકે. એવા ટાઈપનું કોઈ એમને સાધન સામગ્રી, ઓપોર્ચ્યુનિટી કાંઈ પણ એ મળી શકવાની નથી. માત્ર એના જ કારણે, જસ્ટ બીકોઝ એમને ઓપોર્ચ્યુનિટી મળી, સામગ્રી, મોક્ષ સામગ્રી મળી શકવાની નથી, બસ એ જ કારણે તેઓ ક્યારે પણ આ મિથ્યા ભાવમાં જ રહેવાના છે અનાદિ અનંત કાળ સુધી. એવું હોય છે આ, એ ધ્યાન રાખવાનું. ઓકે, આવા જાતિ ભવ્ય જીવો એ ક્યારે પણ વ્યવહાર રાશિમાં એન્ટર કરી જ શકવાના નથી, ક્યારે પણ નહીં. ધ્યાન રાખવાનું. એટલા માટે અનાદિ અનંત એમનું કહેવાય કે આ કાળ એવું છે, આ મિથ્યાત્વ દશા. હવે નેક્સ્ટ કહે છે અનાદિ શાંત. આટલું કાળ હોય છે મિથ્યાત્વનું. એનું મિનિંગ શું છે? જે એવા જે જીવો છે, જે પણ એવા કોઈ એવા આવા ટાઈપના ભવ્ય જીવો છે, એવા ટાઈપના ભવ્ય જીવો છે કે એમને ઓબ્વિયસલી અનાદિકાળથી તો મિથ્યા દશામાં હતા જ, પહેલાથી એ મિથ્યાત્વ દશામાં હતા જ. પણ હવે એક એવું પોઈન્ટ આવે છે, કે એવું સમય આવે છે કે જે એ સમયમાં તેઓ પરાક્રમ કરે છે, તેવું જે પૂર્વે ક્યારે નથી કર્યું એવા ટાઈપના એ વિર્યોલાસ ફોરવે છે. રાગ દ્વેષની જે તીવ્ર ગ્રંથિ છે એનું ભેદન કરે છે, ગ્રંથિ ભેદ કરે છે, અને એવા કરણ કરે છે કે જ્યારે પૂર્વે ક્યારે નથી કર્યા. અને એ શું કરે છે? સમ્યક દર્શન ગુણ પ્રગટ કરે છે એના આત્મામાં. તો જે સમય એ સમ્યક દર્શન ગુણ પ્રગટ કરે છે, તો ત્યારે જ એ જ સમય કહેવાય કે મિથ્યાત્વ નામના દોષને એણે હટાવી નાખ્યું છે આત્મામાંથી. તો ત્યારે કહેવાય કે હવે એ શાંત થઈ ગયો છે, એટલે કે એ જો મિથ્યાત્વ દશાનું એન્ડ થયું છે. આ અનાદિ શાંત કહેવાય એમના માટે મિથ્યાત્વ દશા. એટલે હવે એ પહેલું ગુણ સ્થાનક છોડીને, મિથ્યા દશા, મિથ્યા ભાવ ત્યાગીને એ હવે ચોથા ગુણ સ્થાનકે આવ્યા છે આ. તો ત્યારે એમના માટે શું કહેવાય? ચોથા ગુણ સ્થાનકે આવેલા આ જીવને કહેવાય કે એનું મિથ્યાત્વ દશા અનાદિ શાંત છે. એટલે પહેલાથી હતું અનાદિકાળથી, પણ હવે શાંત થઈ ગયું છે, એન્ડ થયું છે આ. ઓકે, હવે ત્રીજો ટાઈપનું છે કાળ સાદી શાંત. તો એનું મિનિંગ શું થાય છે? કેવા જીવોને એપ્લાય થાય છે આ? કે જે જીવોનું સમ્યક દર્શન ગુણ, સોરી, જે જીવોનું જે મિથ્યાત્વ દશા જે છે ને, એનું સ્ટાર્ટ થયું છે, પણ પછી એન્ડ પણ થાય છે. ઓકે, એટલે એ સ્ટાર્ટ ક્યારે થાય? આદિ સહિત. એટલે કે સ્ટાર્ટ ક્યારે થાય? દેટ મીન્સ કોઈક એવું જીવ છે જે સમ્યક્ત્વી છે. ઓકે, હમણાં એ ચોથા ગુણ સ્થાનકે રહેલો એ સમકિતી જીવ છે, પણ હવે એ જીવે શું કર્યું? આ સમ્યક દર્શન ગુણનું વમન કરી નાખ્યું છે. એના જે અનંતાનું બંધી, ક્રોધમાન માયેલો વગેરે જે કષાય છે ઉદયમાં આવ્યા છે, મિથ્યાત્વ દશામાં આવી ગયું છે. મિથ્યાત્વ મોહનીય કર્મ
નું ઉદય થઈ ગયું છે. તો દેટ મીન્સ હવે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયના કારણે આ જીવ નું હવે મિથ્યાત્વ દશા આદિ સહિત એટલે કે સ્ટાર્ટ થઈ છે. ઇટ હેઝ સ્ટાર્ટેડ. પહેલા નહીં હતી પણ હવે સ્ટાર્ટ થઈ છે આ સમયમાં. પહેલા એ સમકીતી હતો પણ હવે સમકીતી ટાઈપનું જે સમકીતીનું જે કાર્ડ છે, સંકિતપણાનું કાર્ડ છે, એ એન્ડ થયું છે અને એનું મિથ્યાત્વ તરીકેનું જે કાર્ડ છે એ સ્ટાર્ટ થયું છે, એટલા માટે સાદી કહેવાય. પણ હવે એ જીવ શું કરે છે, એ વધારે આ મિથ્યાત્વ ભાવમાં પહેલા ગુણસાને કે ટકતો નથી. પાછો એ શું કરે છે, વિર્યોલાસ પોરવે છે અને શું કરે છે, આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે એને હરાવે છે, એને શાંત કરે છે. મિથ્યાત્વ દશામાંથી નીકળીને પાછો સમકીતી બને છે. આ ચોથા ગુણ સ્થાનકે આવે છે, અથવા તો ત્રીજા પણ આવી શકે. મિશ્ર દૃષ્ટિ ગુણ સ્થાનકમાં પણ આવી શકે છે, ચોથા અથવા તો ત્રીજા આવા ગુણ સ્થાનકે આવી જાય છે. દેટ મીન્સ એનું જે મિથ્યાત્વ તરીકેનું જે કાર્ડ હતું, મિથ્યાત્વી તરીકેનું કાર્ડનું શાંત થયું છે, એન્ડ થયું છે. જેનું સ્ટાર્ટ થયું છે એને એનું એન્ડ પણ કર્યું છે, એટલા માટે એનું મિથ્યાત્વી તરીકેનું કાર્ડને સાદી શાંત કહેવાય. ઓકે, એટલે આવી રીતે આ એક્ઝામ્પલની અપેક્ષા એવી રીતે જે આપણે કહ્યું એવી રીતે એ અપેક્ષા મિથ્યાત્વ જે દશા છે એના શું 3 ટાઈપના એવા કાળો એ શક્ય છે. આ બીજું એક ધ્યાન રાખવાનું, હવે અહીંયા આપણને 3 ટાઈપના દેખાય છે ને, અહીંયા આ 3 ટાઈપના કાર્ડ, પણ સાચે કાર્ડ આપણે જોઈએ તો 4 ટાઈપના હોય ને. હજી એક શું હોય, સાદી અનંત પણ હોય ને કાર્ડ. 4 ટાઈપના કાર્ડ હોય એવી રીતે, અનાદિ અનંત, અનાદિ શાંત, પછી સાદી શાંત અને સાદી અનંત. અહીંયા દેખાય છે, અહીંયા સાદી અનંત. એના માટે આપણે જોયું કે સાદી અનંત કાળ પણ હોય એવો ટાઈપનું, ચોથા ટાઈપનું. પણ અહીંયા આપણને દેખાય છે કે મિથ્યાત્વમાં નથી લખેલું. આ સાદી અનંત તે મિથ્યાત્વનો કાળ તરીકે એ નથી લખેલું. રીઝન શું છે? કારણ કે જેનું જે પણ જીવ નું મિથ્યાત્વ નું તરીકેનું કાળ નું સાદી એટલે કે આદિ થયું છે, એટલે સ્ટાર્ટ થયું છે. દેટ મીન્સ ઓબ્વિયસલી એ પહેલા નહીં હતો મિથ્યાત્વ, એ સમકીતી તરીકે હતો. અને સમકીતી તરીકે હતો અને પછી હવે એનું મિથ્યાત્વી તરીકેનું કાળ એ સ્ટાર્ટ થયું છે, એટલા જ માટે એને સાદી કહેવાય છે. તો હવે પછી અનંતકાળ સુધી એનું મિથ્યાત્વ દશા કેમ નહીં ચાલી શકે? બીકોઝ સિમ્પલ છે કે જે પણ જીવનું સમ્યક દર્શન ગુણ એક વખત પણ એનું સ્પર્શ્યું હોય, પ્રગટ થયું હોય આત્મામાં, તો ઓબ્વિયસલી એનું હવે સંસારમાં વધારેમાં વધારે ભ્રમણ જો એ કરે તો અર્ધપૂતગલ પરાવર્ત કાળ જેટલું જ ભ્રમણ કરી શકે, વધારેમાં વધારે. અને એટલા સમયની અંદર જ એનું પછી મોક્ષની અવસ્થાની અવશ્ય પ્રાપ્તિ કરે ને કરે જ છે. તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે તો દેટ મીન્સ એનું મિથ્યાત્વ તરીકેનું જે કાળ છે એનું અવશ્ય એન્ડ થવું જ પડશે, તો જે મોક્ષગામી બની શકે ને. એટલા માટે એનું અનંત નહીં કહેવાય. સમજ્યા ને? મિથ્યાત્વી તરીકેનું જે કાર્ડ છે એટલે સાદી અનંત નહીં કહેવાય. એટલા માટે આ ચોથા ટાઈપનો પ્રકાર નથી, માત્ર 3 ટાઈપનું અહીંયા બતાવે છે આ મિથ્યાત્વમાં. ધ્યાન રાખવાનું કે આટલું આપણે આ ટોપિક અહીંયા જોયું. હવે આગળ ઓકે, હવે આપણે નંબર 13th નંબરની જે માર્ગણા છે એનું નામ શું છે? એનું નામ છે આ સંઘની માર્ગણા. ઓકે, તો તે આપણે જોઈએ. હવે સંઘની માર્ગણામાં 2 પ્રકાર બતાવ્યા છે, આ સંઘની અને અસંઘની. તો તે આપણે સમજી લઈએ. તો સંઘની કોને કહેવાય છે? આ સંઘની જીવ કોને કહેવાય? કે જેને પણ જે પણ મનોવિજ્ઞાન સહિત હોય, જે પણ મનવાળા હોય, આવા જીવને સંઘની જીવ કહેવાય છે. અને અસંઘની જીવ કોને કહેવાય? જે પણ મન વગરના હોય છે, મન વિનાના હોય, મનોવિજ્ઞાન વગરના હોય, અથવા તો એમ કહેવાય કે અલ્પ વિકસિત મન હોય, ખૂબ જ અલ્પ વિકસિત મન હોય, તો એવા ટાઈપના જીવને અસંઘની જીવ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે આવા કયા કયા જીવો હોય છે? તો જે અસંઘની જીવો અને સંઘની જીવો કોણ કોણ હોઈ શકે છે? તો સંઘની જીવમાં જે પણ પંચેન્દ્રિય જીવો હોય, જે 4 ગતિ વાળા જે પંચેન્દ્રિય જીવો હોય, એટલે કે દેવ, તિર્યંચ, નારકી અને મનુષ્ય. તો એ 4 જે પણ જીવોમાં આ સંભવિત છે કે તેઓ સંઘની હોઈ શકે છે. જેમના પાસે મન હોય એમને સંઘની પંચેન્દ્રિય, તિર્યંચ કે સંઘની પંચેન્દ્રિય, મનુષ્ય
સંઘની પંચેન્દ્રિય દેવ નારકી એવી રીતે કહેવાય છે આ, એ ધ્યાન રાખવાનું. એટલે આ લિમિટેડ છે, માત્ર પંચેન્દ્રિય જીવો સુધી લિમિટેડ છે આ સંઘનીપણું. હવે અસંઘનીપણું કયા કયા જીવોને હોય? તો જે એકેન્દ્રિય જીવો છે આ, તો એ બધા જ સ્થાવર, પાંચે પાંચ સ્થાવર એકેન્દ્રિયના ભેદ હોય છે, 22 ટોટલ આપણે જીવ વિચારમાં ભણ્યું છે આ. તે દરેકે દરેક અસંગની જ હોય, ભલે તે બાદર ટાઈપના હોય ને તો પણ, ભલે પર્યાપ્તા હોય તો પણ, એટલે સૂક્ષ્મ હોય કે બાદર હોય, પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત, બધા જ કેવા હોય કેન્દ્ર જીવો, બધા અસંગની કમ્પલસરી હોય છે. બે ઇન્દ્રિયને જોઈએ, બે ઇન્દ્રિયની વાત કરીએ તો બધા જ પર્યાપ્ત અપર્યાપ્તા, બે ઇન્દ્રિય બધા અસંગની હોય. તે ઇન્દ્રિય પણ પર્યાપ્ત અપર્યાપ્ત બધા અસંગની હોય. ચૌરેન્દ્રિય છે એ પર્યાપ્ત અપર્યાપ્તા બધા અસંગની જ હોય છે આ. અને બાકી રહ્યા જે પંચેન્દ્રિય, તો જે પંચેન્દ્રિય છે તો એમાં અસંગની કોણ હોઈ શકે છે? માત્ર જે તિર્યંચ અને મનુષ્યમાં જે એવા સમૂર્છિમ કહેવાય છે આ, તો તે અસંગની હોય છે આ. કયા? મનુષ્ય અને માત્ર તિર્યંચો, જે પણ જે આ સમૂર્છિમ કહેવાય, સમૂર્છિમ મનુષ્ય અને સમૂર્છિમ જે તિર્યંચો છે. તો પંચેન્દ્રિયમાં પંચેન્દ્રિય સમૂર્છિમ મનુષ્ય અને પંચેન્દ્રિય સમૂર્છિમ તિર્યંચ, આ બંને જ આ અસંગની હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, જે પણ બાકીના જે પણ સમૂર્છિમ નથી ને, તો એવા ટાઈપના મનુષ્ય અને તિર્યંચ સંઘની હોય છે આ, એ ધ્યાન રાખવાનું. અને દેવ અને નારકી એ બધા સંઘની જ હોય. હવે સિમ્પલ વિચારો, આ સિમ્પલ આપણને એવું લાગે કે કેમ દેવતા કે નારકી અસંગની તરીકે ન હોય? તો સિમ્પલ રીઝન છે, જો સમજો ને કે નારકી, જે નારકી છે, જો નારકી અસંગની હોય ને, તો પછી એમણે જે પણ આટલા પાપો કર્યા છે, જે પણ એમને દુઃખો ભોગવવાના છે, તો એ કેવી રીતે સમજી શકે અને કેવી રીતે એને ખ્યાલ આવી શકે કે આ, એટલે એવી રીતે મન વગરના નહીં હોય, બધા મનવાળા હોય. અને દેવતાઓ પણ બધા, કોઈ પણ એક પણ અસંગની નહીં હોય. આટલા પુણ્ય કરેલા છે કે બધા સંગની જ હોય. પોતાનું જે પુણ્ય છે ભોગવી શકે, વિચારી શકે, મનોવિજ્ઞાન વાળા હોય આ બંને, નારકી ને દેવતાઓ બધા બંને. હવે એક આપણને આ ધ્યાન રાખવાનું છે, આ સંજ્ઞા દ્વાર જે છે ને એ અલગ છે, અને સંઘની માર્ગણા છે ને એ અલગ છે. બંનેનું મિનિંગ અલગ છે, ધ્યાન રાખવાનું. એટલે સંજ્ઞા અને સંઘની બંને મિક્સ નહીં કરવાનું. જે સંજ્ઞા છે ને, એટલે શું હોય છે? જે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા હોય ને, તો એ બધી સંજ્ઞા છે, એ આ અલગ વસ્તુ છે. અને સંઘની છે ને, તો એ બંને આપણે સંજ્ઞા અને સંઘનીમાં મિક્સ નહીં કરવાનું. તો સંઘનીમાં અહીંયા જે મનોવિજ્ઞાનનો અહીંયા વિષય આવે છે, આ ધ્યાન રાખવાનું. અને આ એના સંઘની અને અસંગની તો આપણે જોયું, પણ હવે સંઘની જીવો કયા હોય તે આપણે સમજ્યા, અને અસંગની જીવો કયા હોય આપણે સમજ્યા. હવે આ સંજ્ઞા જે છે ને, તો અહીંયા હવે આપણને સમજવાનું છે કે આ સંજ્ઞા છે, તો આ સંજ્ઞાઓ અલગ છે, આ 3 પ્રકારની છે. તો જે આપણે કહીને ભય સંજ્ઞા હોય છે, જે મૈથુન સંજ્ઞા હોય છે, કે આહાર સંજ્ઞા હોય છે, તો એ સંજ્ઞા શું છે? આ અલગ છે. આ બધી સંજ્ઞા એટલે એમાં શું હોય છે? આહાર સંજ્ઞામાં એટલે કે કોઈ જીવે શીખવાડવા જરૂર નથી પડતી. હવે કોઈ બાળક છે, જસ્ટ એનું ડિલિવરી થઈ છે અને રડવા માંગે છે, પરિગ્રહ સંજ્ઞા પણ આવી જાય, બરાબર છે. આ પરિગ્રહ સંજ્ઞા પણ આવી જાય. તો હવે કોઈ બાળકનું જસ્ટ ડિલિવરી થઈ છે, જન્મ થયું છે, તો તરત રડવાનું ચાલુ કરે છે, અને ભૂખ લાગી છે, અને ખાવાનું જે છે દૂધ જોઈએ છે, જે પણ. તો એને કોણે શીખવાડ્યું છે કે હવે તને જન્મતા ખાવું પડે? એના બાજુમાં કંઈક નાખીએ તો એ મોઢામાં સીધો ખાવાનું, એને આરોગવાનું ચાલુ કરી નાખે ને ખાવાનું પીવાનું ચાલુ કરી નાખે. તો એને શું માતાએ શીખવાડ્યું કે નહીં, તને જીવવું છે તો તેને ખાવું પડશે, તને આવી રીતે ખાવાનું, તને મોઢામાં નાખવાનું, એવી રીતે શીખવાડે છે ન્યૂબોર્ન બેબીને. એને તો સમજમાં પણ નહીં આવે કઈ, એને શીખવાડવાની જરૂર નથી પડતી ને આ બેબીને. તો એને કહેવાય આ સંજ્ઞા આવી હોય, સંજ્ઞાઓ કે શીખવાડવા જરૂર નથી પડતી. પૂર્વ ભવથી લઈ શું કહેવાય કે ઘણા ભવોથી એ સાથે લેતા આવે છે, અનાદિકાળથી. આ સંજ્ઞાઓ છે ને, કહેવાય જીવશાસ્ત્ર ભવન કે અનાદિકાળથી જીવોને વળગીને રહેલી છે આ સંજ્ઞાઓ. ફોર એક્ઝામ્પલ આહાર સંજ્ઞા, હવે મૈથુન સંજ્ઞા પણ આવી છે, અનાદિકાળથી વળગેલી છે.
કોઈ શીખવાડતો નથી, પણ એ એવી રીતે હોય છે. ભય સંજ્ઞા એવી જ છે કે એ પણ અનાદિકાળથી વળગેલી છે. કોઈ શીખવાડતું નથી કે તને ડરવું જોઈએ, કે એવી રીતે ડરવાનું, આવી સિચ્યુએશન હોય તો ડરવાનું તને, એવી રીતે કોઈ શીખવાડતો નથી. પરિગ્રહ સંજ્ઞા છે, એ પણ આવું જ છે. સંરક્ષણ ભાવ હોય છે, ભેગો કરવાનું ભાવ રહેલું હોય, મમત્વ ભાવ રહેલું હોય, આ મારું મારું મારું. હવે આ કોઈ બેબી છે, એને હાથમાં કઈક એના બાજુમાં કઈક આપણે એવું કઈક એવી રમકડો કે કોઈ વસ્તુ રાખીએ તો એ શું, એનું ફર્સ્ટ રિએક્શન શું હોય? એને પકડવાનું સ્ટાર્ટ કરે ને ગ્રેબ કરવાનું હોય, સ્નેચ કરવાનું હોય, અને એ પકડી રાખે. પકડી રાખે, જે જલ્દીથી એ લેટ ગો નહીં કરે એ વસ્તુને, ટાઈટ પકડી રાખે. એ જોયું હશે. પછી એના હાથમાંથી ખેંચીને આપણે સ્નેચ કરવાનું ટ્રાય કરીએ તો રડવાનું ચાલુ થઈ જાય, જોર જોરથી રડવાનું, પછી આ પાછું આપવું જ પડે. આ શું છે? પરિગ્રહ સંજ્ઞા જ છે આ. એટલે આ પરિગ્રહ સંજ્ઞા પણ એ અનાદિકાળથી જીવોને શું જકડીને રાખેલી છે, આત્માને. તો એ બધી આવી ટાઈપની આ સંજ્ઞાઓ છે આ. હવે આ આપણે તો સમજી લીધા, પણ હવે જે આપણે અહીંયા સમજવાના છે ને, જે આ સંઘની માર્ગણા છે, તો એ સંઘની માર્ગણામાં આપણને આ વસ્તુઓ સાથે કઈ લેવા દેવા નથી. જે હમણાં ભય, મૈથુન, આહાર, પરિગ્રહ, એવી ઘણી સંજ્ઞાઓ હોય તો એનું સાથે આપણું કોઈ હમણાં લેવા દેવા નથી. તો સંઘની માર્ગણામાં આપણે સંઘની અને અસંઘની જીવો જોયા ને, બરાબર? એટલે મનવાળા વિકસિત મનવાળાને સંઘની જીવો કહેવાય, અને અવિકસિત મનવાળાને અસંઘની જીવો કહેવાય છે, જેના પાસે વિકસિત મન નથી, મનોવિજ્ઞાન નથી. તો હવે એ કોના ઉપર બેસ્ડ છે આ? તો આ ત્રણ વસ્તુ: હેતુ, વાદોપદેશિકી સંજ્ઞા, દીર્ઘકાલિકી એટલે કે સંપ્રધારણ સંજ્ઞા, અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. તો આ ત્રણ પ્રકારની જે સંજ્ઞાઓ છે, તો તે આ અલગ છે અને આ સંજ્ઞાઓ અલગ છે. આ કઈ કનેક્શન નથી, ખાસ ધ્યાન રાખવાનું. આ બંનેનું કોઈ કનેક્શન નથી. ઓકે, એટલે આપણે આ ધ્યાન રાખવાનો પોઈન્ટ. ઓકે, તો સંઘની અને અસંઘની જે જીવો છે એ આપણને ખ્યાલ આવશે. આ આપણે સમજી લેશું તો આપણને સમજાશે કે કયા જીવો સંઘની, કયા જીવો અસંઘની, કેવી રીતે, કેવું એનું મનોવિજ્ઞાન કેવી રીતે ચાલે છે, કેવી વિચારધારા હોય છે, કેવા જીવોને સંઘની કહેવાય, કેવા જીવોને અસંઘની કહેવાય, તો એ આપણને સમજાશે હવે. ઓકે, તો હવે આ પહેલું છે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. તો હવે એના માટે આપણને એ સમજવાનું છે કે હેતુવાદોપદેશિકી સંજ્ઞા જે છે, તો એનું મિનિંગ શું થાય છે? અહીંયા શું છે? હેતુ આ વર્ડ છે, હેતુ આ વર્ડ છે, પછી વાદ છે, હેતુ, વાદ અને ઔપદેશિકી એટલે કે ઉપદેશિકી. હેતુ, વાદ અને ઉપદેશિકી સંજ્ઞા. ઓકે, તો હેતુ એટલે કે શું? હેતુવાદ એટલે કે ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનો ત્યાગ. જેનું એ રીઝન હોય, જેનું એ નિમિત્ત કારણ હોય. ઓકે, તો એ, અને ઉપદેશિકી, ઉપદેશ એટલે કે કથન જેમાં છે. એટલે કે એનું મિનિંગ શું થાય છે? કે જેનું માત્ર એક જ એવું કહેવાય ને કે એટલે એક જ શું કહેવાય, એક જ ધ્યેય હોય કે મને ઈષ્ટની પ્રાપ્તિ કરવાની છે અને અનિષ્ટનો ત્યાગ કરવાનું છે, અને એ પણ માત્ર વર્તમાન કાળનું. એ માત્ર જે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પ્રેઝન્ટ સમય, હમણાંનું જે ચાલી રહેલું, જે વર્તમાન કાળ, જે હમણાં ચાલી રહેલું જે પ્રેઝન્ટ સમય છે, આ વર્તમાન કાળ છે. આ આપણે શું કહેતા હતા કે જે પણ જીવો માત્ર આ વર્તમાન સમયનું જ એ વિચારે છે, માત્ર એને વર્તમાન સમયમાં, હમણાંના આ જ સમયમાં એને શું, જે પણ ઈષ્ટની પ્રાપ્તિ કે અનિષ્ટનું ત્યાગ જે કરવાનું છે, તો એ જેનું રીઝન રહેલું છે, એવા ટાઈપનું એનું થિંકિંગ કે એવા ટાઈપનું વર્તન રહેલું હોય ને, તો એવા જીવોને કહેવાય હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવો. અને સંજ્ઞા આ શબ્દનું મિનિંગ શું થાય છે? સંજ્ઞા એટલે કે સમ પ્લસ જ્ઞા ઇઝ ઇક્વલ ટુ સંજ્ઞા, એટલે કે સમ્યક પ્રકારનું જ્ઞાન, એને કહેવાય સંજ્ઞા. તો આપણે શું કહેતા હતા કે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. તો સંજ્ઞા એટલે કે
એનું આપણે જોઈએ ને તો સંજ્ઞા ઇઝ ઇક્વલ ટુ સમ પ્લસ જ્ઞા ઇઝ ઇક્વલ્સ ટુ સંજ્ઞા. તો સમ એટલે કે શું? સમ્યક પ્રકારનું, શું સમ્યક પ્રકારનું, પ્લસ જ્ઞા એટલે કે શું? જ્ઞાન. એટલે એનું મિનિંગ શું થાય છે? હવે એમાં સમ્યક જ્ઞાન નહીં લેવાનું, અહીંયા એ ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. સમ્યક પ્રકારનું આપણે અહીંયા જ્ઞાન લઈએ છીએ, સંજ્ઞા એટલે કે સમ્યક પ્રકારનું જ્ઞાન. તો અહીંયા એ ધ્યાન રાખવાનું કે એનું એ મિનિંગ નથી બનતું કે આ સમ્યક જ્ઞાની છે, આ એટલે સમકીતી જીવું બધા, એ નહીં સમજવાનું. એટલે અહીંયા શું સમજવાનું છે કે એવા ટાઈપનું જે પણ જીવોના આત્મામાં રહેલું હોય છે, કેવા ટાઈપનું જ્ઞાન? એવા ટાઈપનું જ્ઞાન એટલે કે સમજણ. ઓકે, એવા જ્ઞાન એટલે કે શું? અહીંયા સમજણ, એ સમજણ આ શબ્દ લેવાનું છે એનું મિનિંગ. ઓકે, એવા ટાઈપનું સમજણ. કેવી સમજણ રહેલી છે આ જીવોને? જીવોના આત્મામાં કેવી સમજણ રહેલી છે કે માત્ર મને પ્રેઝન્ટ નું સિચ્યુએશન નું જ વિચારવાનું છે, આ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં મને ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનું ત્યાગ કરવાનું છે, બસ. બાકીના પાસ્ટનું વિચારવાનું છે ને ભવિષ્યકાળના, ભૂતકાળના ભવિષ્યકાળ કઈ વિચારવાનું નથી. માત્ર હમણાં મારી સિચ્યુએશન શું ચાલી રહેલી છે, તો એમાં માત્ર મને એના જ વિશે વિચારવાનું છે. તો એવા ટાઈપના જે જીવો હોય છે, એવા થિંકિંગ વાળા જે જીવો હોય ને, એવા વર્તન વાળા જીવો હોય કે એવી સમજણ રાખનારા જીવોને કહેવાય કે આ હેતુવાદો ઉપદેશી કે સંજ્ઞા વાળા જીવો છે આ. ઓકે, તો આવા જીવોની પ્રવૃત્તિઓ કેવી હોય? એ કેવા ટાઈપના જીવન જીવતા હોય છે આ? એમનું જીવન કેવું જીવતા હોય છે કે એમનું સતત આ પ્રેઝન્ટ સિચ્યુએશન નું જ એ વિચારતા હોય છે, વર્તમાન કાળના વિષયનું જ એનું ચિંતન ઉપયોગ રહેલું હોય, બસ. બીજું કઈ વિચારે નહીં આગળનું પાછળનું, કે હું આવા ટાઈપની પ્રવૃત્તિ કરીશ તો એનું આઉટકમ કેવું આવશે? અહીંયા ફોટો દેખાય છે, અહીંયા આપણને આ ટાઈપના જીવો આ દેખાય છે. આ જીવો આ નાના નાના આ ફ્લાઈઝ છે, આ ફ્લાઈઝ છે ને, તો એ કેવા ટાઈપના જીવો છે? આ હેતુવાદોપદેશી કે સંજ્ઞા વાળા જીવો છે આ. એ માત્ર પ્રેઝન્ટ સિચ્યુએશન નું વિચારે છે આ, કે એમને આ ઉષ્ણતા જે આ ફીલ થઈ રહેલી છે કે આ લાઈટ જે છે ને, આ ઉજાસ કે આ જે ચમક ચમક થઈ રહી છે, ઉજાસ, આટલું બ્રાઇટનેસ, તો એને એ ગમે છે. આ સિચ્યુએશન, આવી અવસ્થા જે પણ છે એ ગમે છે, અને એને આજુબાજુ જ એને ભમતા રહેવાનું. પણ એ વિચારતા નથી કે એને અડી ગયા, જ્યારે પણ એ અડી જાય છે આ બલ્બના, તો એ ગરમ ગરમ એ ચટકો લાગે છે, ચટકો ઘણું જોરદાર લાગે છે. તો એવું એમની સાથે બસ 10 મિનિટ પહેલા થયું હતું. તો એને એ વિચારતા નથી કે આવું એવી સિચ્યુએશન એમણે ફેસ કરી હતી કે ગરમા ગરમ ચટકો લાગી ગયો, એને ટચ થઈ ગયો હતો, અને એ ચટકાથી એને પીડા થઈ હતી બસ 10 મિનિટ્સ પહેલા. તો એ યાદ નથી કરતા, બસ હમણાંનું યાદ કરે છે કે નહીં, મને આ ઉષ્ણતા બહુ ગમે છે, તો અહીંયા આજુબાજુ આ ફરે છે આ, અને આ ત્યાં બેસવાનું એ ટ્રાય કરે છે પાછો ફરીથી. આ લાઈટ એને ગમે છે આ, બસ. એને શું ગમે છે? લાઈટ ગમે છે, આ બ્રાઇટનેસ ને આ લાઈટ ગમે છે. એ વિચારતા નથી કે ઉષ્ણતા થી જે ગરમ છે આ એક્સ્ટ્રીમ હીટ છે, એનું સરફેસ નું જે એક્સ્ટ્રીમ હીટ છે આ બલ્બનું, એની સાથે ટચ થઈ જશે તો એ ચટકો લાગશે, પીડા થશે, અને ઘણી વાર સુધી જો એ વધારે વાર સુધી કોન્ટેક્ટમાં રહેશે તો પછી એ બળીને ત્યાં મૃત્યુ થઈને પછી નીચે પણ ચડી જશે. પાંખો એની કેવી ઝીણી ઝીણી એવી ડેલિકેટ એવી પાંખો હોય ને, પતલી પતલી એવી ટ્રાન્સપરન્ટ પાંખો હોય, તો એ તો બળી જાય ને પછી. વિચારતા નથી કે હું અહીંયા ચટકી જઈ, અહીંયા ટચ થઈ જશે તો આ ગરમ ગરમ આવા ટાઈપના સરફેસ થી, આ હીટ, એક્સ્ટ્રીમ હીટ થી મારું મૃત્યુ પણ થઈ જશે. એટલે એ ફ્યુચર નું નથી વિચારતા, ન તો પાસ્ટ નું વિચારે છે કે ત્યાં અડાઈ ગયું હતું તો મને બહુ ચટકો ને પીડા થઈ હતી. તો એ પાસ્ટ નું વિચારે છે, ફ્યુચર નું વિચારે છે. એ બંનેનું વિચાર્યા વગર માત્ર એક જ શું કરે છે? બસ આ બ્રાઇટનેસ, એને આ લાઈટ ગમે છે, એટલે અહીંયા ત્યાં ગોલ 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 અહીંયા ત્યાં આજુબાજુ ભટક્યા કરે છે, ભમ્યા કરે છે, ફ્લાય ઉડતો જ રહેશે. ટચ કરવાનો ટ્રાય કરતો રહેશે, વરી વરી ટચ કરવાનું ટ્રાય કરતો રહેશે. તો એવા ટાઈપનો જે જીવ છે, તો આપણને અહીંયા ક્લિયરલી દેખાય છે કે એની થિંકિંગ કે એવી કેવી કેવી મેન્ટાલિટી છે આ. આપણે લાગે છે કે શું આ બેવકૂફ છે, શું એના પાસે બુદ્ધિ નથી?
ઇન્ટેલિજન્સ નથી, દિમાગ નથી એના પાસે કે એક વખત આવું થઈ ગયું તો પાછો જાય છે આ ત્યાં જ એ જ કરે છે આ વસ્તુ વારંવાર, શા માટે કરે છે એવું લાગે ને. તો રીઝન આ જ છે, કારણ કે એ હેતુવાદોપદેશી કે સંજ્ઞા વાળા જીવો છે આ. માત્ર વર્તમાનમાં એને શું ઈષ્ટની પ્રાપ્તિ થાય, બ્રાઇટ લાઇટની પ્રાપ્તિ થાય, બસ એ જ વિચારે છે આ વર્તમાનમાં, અને એ જ એના હિસાબે જ એની પ્રવૃત્તિ દેખાશે એવું છે. તો સિમિલરલી બીજા જીવો માટે પણ આપણે એવું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. જે પણ એવા એકેન્દ્રિય જીવો, દ્વિઇન્દ્રિય, તેન્દ્રિય, ચતુરિન્દ્રિય, ચૌરિન્દ્રિય જીવો કે અસંગની પંચેન્દ્રિય જીવો છે, એ બધા માટે એવું સેમ ટાઈપનું એવું જ એની મનોસ્થિતિ રહેલી હોય છે, અલ્પ વિકસિત મન હોય છે. એટલા માટે અહીંયા આપણે એમ પણ નહીં કહી શકીએ ટોટલી વિધાઉટ મન છે, અલ્પ વિકસિત મન કહી શકાય. એટલે મન તો છે પણ અલ્પ વિકસિત છે. એટલીસ્ટ કેમ બિલકુલ મન નથી એમ કેમ આપણે બિલકુલ પણ મન એના પાસે છે જ નહીં એવી રીતે આપણે નહીં કહી શકીએ. વોટ ઇઝ ધ રીઝન? રીઝન શું છે? કારણ કે એ ભલે પાસ્ટ કે ફ્યુચર નો, ભૂતકાળ કે ભવિષ્યકાળ નું એ વિચારતા નથી, પણ એટલીસ્ટ પ્રેઝન્ટ કાળનું તો વિચારે છે ને. હમણાં હમણાં એને શું, મને જો શું જોઈએ છે આટલું, એ બસ એટલું જ વિચારે છે, આટલું જ ઉપયોગ રહેલું હોય છે. એટલા માટે કહેવાય છે અલ્પ વિકસિત મન.